નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે મેડિકલ ગુજરાત કાઉન્સેલિંગ છે તો મિત્રો ફાઇનલી એનું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે જે તમને ખબર છે મુજબ કે 18 જુલાઈ એટલે કે ગઈકાલે એ રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ એનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ મિત્રો 21 જુલાઈ બરાબર છે તો આ તારીખના રોજ લંબાવવામાં આવ્યું છે. બરાબર, એટલે ઘણા સ્ટુડન્ટ એવા છે કે જેને પિન ખરીદી થઈ ગઈ છે, રજિસ્ટ્રેશન પ્રોસેસ થઈ ગયું છે, પરંતુ હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એમને બાકી છે. તેમના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ જે છે એ લંબાવી દેવામાં આવી છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, બરાબર. તો આ જે ચાર કોર્સ છે મેડિકલના, તો ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગ પ્રોસેસમાં કેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, બરાબર છે, તેની વાત કરવાના છે. યસ, તો ફાઇનલી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક આર્ટિકલ આવ્યો છે ન્યૂઝપેપરમાં કે 24,248 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન છે, બરાબર છે. તો આ કાઉન્સેલિંગ પ્રોસેસમાં થયું છે. ઓકે, તો અહીંયા લખ્યું છે કે ઓલ ઇન્ડિયા કોટાની જે પણ જે હોમિયોપેથિક અને આયુર્વેદિક જે સેલ્ફ ફાઇનાન્સ બેઠકો છે, બરાબર છે, SFI બેઠકો છે, તેમનામાં પણ એડમિશન જે છે 15% બેઠકો માટે એ થયેલું છે. તો 590 જેટલી પિન જે છે એમાં આપવામાં આવી છે. તો વિગતવાર માહિતી જોઈએ, બરાબર. તો મિત્રો તમને દેખાતું હશે કે શૈક્ષણિક વર્ષ 2025-26 માટેની જે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક શાખા છે, તો કોલેજોની બેઠકો તેમજ સેલ્ફ ફાઇનાન્સ, આયુર્વેદિક, હોમિયોપેથિક વિદ્યાશાખાની ઓલ ઇન્ડિયા કોટાની 15% બેઠકો માટે જે UG એટલે કે સ્નાતક વિદ્યાશાખાની બેઠકો પર પ્રવેશ માટે પિન આપવાનું શરૂ કરાયું છે, બરાબર. તો જેના અનુસંધાને મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકની કોલેજોની જે બેઠકો છે એમનામાં 24,248 વિદ્યાર્થીઓને પિન આપવામાં આવી છે. તેમાં 24,404 વિદ્યાર્થીઓને પિન અપાઈ છે અને 24,248 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને 21,853 વિદ્યાર્થીઓએ જે હેલ્પ સેન્ટર પર વેરિફિકેશન જે છે કરાવ્યું છે, બરાબર. તો મિત્રો જે મેઇન આંકડો છે 21,853 જ કહેવાય, બરાબર છે. જો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના હોય તો તમે રજિસ્ટ્રેશનમાં ભાગ લઈ શકતા નથી, બરાબર. તો આટલા જે સ્ટુડન્ટ છે, બરાબર છે, એમણે કરાવ્યું છે. એટલે તમે જોઈ શકો છો કે નિયર બાય 3,000 જેટલા સ્ટુડન્ટ, બરાબર છે, કે રજિસ્ટ્રેશન તો કરાવી દીધું છે, બરાબર, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બાકી છે, બરાબર છે. તો આ 3,000 સ્ટુડન્ટ માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ છે એ આપણા ગુજરાત કાઉન્સેલિંગમાં લંબાવવામાં આવી છે, જે 21 જુલાઈના રોજ જે છે સમાપ્ત થઈ જવાની છે, બરાબર. તો ગત વર્ષની સરખામણી વાત કરીએ તો 2024નું જે ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગ હતું, બરાબર છે મિત્રો, તો એમાં પણ નિયર બાય તમે જોઈ શકો કે 22,804 જેટલા સ્ટુડન્ટ રજિસ્ટર થયા હતા કાઉન્સેલિંગમાં, બરોબર છે. અને આ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને આમનું મેરિટ લિસ્ટમાં નામ હતું, બરોબર. એટલે ગયા વર્ષની સરખામણીને આ વર્ષની સરખામણી જોઈએ, બરાબર, તો કોમ્પિટિશન પણ જે ગયા વર્ષની સરખામણી જેટલી જ રહેવાની છે, પરંતુ કટ ઓફની સરખામણી વાત કરીએ તો કટ ઓફમાં જે છે એ ખૂબ મોટો ફરક આ 2 વર્ષમાં આવી શકે છે, 2024 અને 25માં, બરાબર મિત્રો. તો આ ખાસ યાદ રાખજો, બરાબર. તો આપણે મેરિટની વાત કરી. બીજી વાત કે મેરિટ, ઘણા સ્ટુડન્ટના મનમાં પ્રશ્ન છે કે રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, મેરિટ ક્યારે એનું આવી શકે છે? તો મિત્રો તમારું જે જનરલ મેરિટ છે એ 21 જુલાઈના રોજ જે છે આ કાઉન્સેલિંગ પ્રોસેસનું જે રજિસ્ટ્રેશન છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, એ સમાપ્ત થઈ જવાનું છે, બરાબર છે, 21 જુલાઈના રોજ, બરાબર. તો એની 2 થી 3 દિવસની અંદર, બરાબર છે, અથવા તો 22 જુલાઈના રોજ પણ તમારું જે મેરિટ જે છે એ બહાર પડી શકે છે, બરાબર છે. મેક્સિમમમાં મેક્સિમમ, બરાબર છે, 3-4 દિવસ જે મેરિટ બનતા થઈ શકે, બરાબર, પરંતુ 3-4 દિવસમાં તમારું મેરિટ જે છે એ બહાર પડી જશે. એટલે કે નિયર બાય 27 જુલાઈ સુધીમાં તમારું જે મેરિટ છે એ આવી શકે છે, બરાબર છે. તો આ ટેન્ટેટિવ ડેટ મેં તમને આપી, મેરિટ ક્યારે બહાર પડી શકે છે એની. ત્યારબાદ વાત કરીએ તો જે સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ કોલેજ છે આયુર્વેદિક અને હોમિયોપેથિકની, બરાબર છે, એની વાત થાય છે ગુજરાત રાજ્યની, બરાબર છે, પરંતુ ઓલ ઇન્ડિયા કોટાની, બરાબર, જેમાં 15% બેઠકોમાં જે પણ સ્ટુડન્ટ એડમિશન લેવા માગે છે, બરાબર, એમના માટે વાત થાય છે. તો 15% બેઠકોમાં જે પણ સ્ટુડન્ટ આયુર્વેદિક, હોમિયોપેથિકની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવા માગે છે, તો એમાંથી ગુજરાત રાજ્યના જે વિદ્યાર્થીઓ છે એમણે
570 જેટલા વિદ્યાર્થીઓ છે એમણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને બીજી તરફ 463 વિદ્યાર્થીઓએ હેલ્પ સેન્ટર ખાતે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એમાં કરાવ્યું છે. બરાબર, તો ઓલ ઇન્ડિયા કોટાની જે વાત થાય છે, બરાબર છે, જે ઇન્ડિયામાં કોઈ પણ ગુજરાત બહારની સ્ટેટમાં જે પણ સ્ટુડન્ટ એડમિશન લેવા માગે છે તો એની અહીંયા વાત થાય છે. બરાબર, અહીંયા વેબસાઇટની માહિતી આપવામાં આવી છે. બરાબર છે, જો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે આ નંબર પર કોલ કરીને એનું જે સોલ્યુશન છે મેળવી શકો છો. આ વેબસાઇટ છે ઓફિશિયલ, બરાબર, તો એના પર તમારી જે તમામ અપડેટ છે, માહિતી છે, એ બધી આવતી હોય છે. બરાબર, તો રજિસ્ટ્રેશન મુદ્દે મારે તમને અપડેટ આપવાની હતી. બરાબર છે, તો આ ખાસ યાદ રાખજો. મેં તમને આની જે 2024-25ની મેરિટની આની વાત કરી દીધી. બરાબર, હવે જો MEDADM ગુજરાત નામની જે વેબસાઇટ છે આપણી મેડિકલ કાઉન્સેલિંગ માટેની, તેના પર આવી ગયા છે. અહીંયા તમામ અપડેટ તમને જોવા મળી જશે. બરાબર છે, તો જો હવે એક્સટેન્ડ ડેટ થઈ હતી આપણી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની, એ દર્શાવી દેવામાં આવી છે. બરાબર છે, તમામ માહિતી છે. ઓકે, અને જે NIOS બોર્ડમાંથી જે પણ સ્ટુડન્ટ અપિયર થાય છે, બરાબર છે, તો એની પણ અહીંયા માહિતી છે, તમારે ખાસ વાંચી લેવી. તો જે પણ સ્ટુડન્ટ NIOS ઉમેદવારો છે તેમના માટેની અહીંયા વાત કરવામાં આવી છે. હવે જો મિત્રો, ત્યારબાદ અહીંયા તમે તમામ અપડેટ ફરીથી હું તમને કહી દઉં કે MCCની જે મેડિકલ કાઉન્સેલિંગની ડેટ છે, બરાબર છે, એ ડિક્લેર કરી દેવામાં આવી છે, જેમાં સ્ટેટ કાઉન્સેલિંગની પણ માહિતી આપી દેવામાં આવી છે. બરાબર છે, તો આ કી ડેટ છે જેમાં તમારા જે પહેલો રાઉન્ડ છે, બરાબર, બીજો રાઉન્ડ છે, ત્રીજો રાઉન્ડ છે, એટલે કે મોપઅપ રાઉન્ડ, સ્ટે વેકેન્સી રાઉન્ડ, તમામ ક્યારે પડશે અને કઈ તારીખે તમારું જે શૈક્ષણિક વર્ષ પ્રથમ વર્ષ છે એ ક્યારે શરૂ થશે એની પણ અહીંયા માહિતી છે વેબસાઇટ પર આપી દેવામાં આવી છે. બરાબર છે, MCC મેડિકલ કાઉન્સેલિંગ કમિટી જે ઓફિશિયલી જે કાઉન્સેલિંગ પ્રોસેસનું તમામ પ્રક્રિયા હાથ ધરે છે, તો એના માટે વાત થાય છે. બરાબર, તે પણ આપણે આગળ જોઈએ છે. બીજી અહીંયા પણ તમે જે માહિતી છે, બરાબર છે, એ જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે જે લાયકાત ધોરણો છે એની પણ રિફ્રેશ અહીંયા માહિતી આવી હતી. બરાબર, તો આ પ્રમાણે તમે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં ભાગ લીધો હશે અને આ જ પ્રમાણે તમારે જે નીટમાં જે તમારા માર્ક આવ્યા છે, બરાબર, તેના આધારે તમારે રજિસ્ટ્રેશન કરવાનું હતું. બરાબર, હવે જુઓ મિત્રો, આપણે જે નીટ UG શિડ્યુલ છે, બરાબર, કાઉન્સેલિંગ પ્રોસેસનું, તો મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા પરિપત્ર છે, બરાબર છે, બહાર પાડવામાં આવ્યો હતો. તો તમારો જે પહેલો રાઉન્ડ છે કાઉન્સેલિંગનો મિત્રો, બરાબર છે, એટલે જે પણ સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયા કોટાની બેઠકોમાં ભાગ લેવા માગે છે, ઘણા સ્ટુડન્ટ એવા કે મને ગુજરાત રાજ્યમાં રહું છું પરંતુ ગુજરાત રાજ્યમાં મારે એડમિશન જોઈતું નથી મેડિકલ બેઠકમાં, બરાબર છે, તો કોઈ પણ બહારના રાજ્યમાં એડમિશન લેવા માગે છે તેમના માટે આ જે ડેટ છે, બરાબર છે, એ વેલિડ રહેવાની છે. અને જે પણ સ્ટુડન્ટ ગુજરાતના છે, બરાબર છે, તેમના માટે જે આ બધી ડેટ છે એ વેલિડ રહેવાની છે. બરાબર, તો જો મિત્રો, પહેલો રાઉન્ડ છે કાઉન્સેલિંગનો 21 જુલાઈથી 30 જુલાઈ વચ્ચેનો રહેવાનો છે. અહીંયા લખ્યું છે જોઈન્ટ કેન્ડિડેટ ડેટા બાય MCC, બરાબર, તો એનું રિઝલ્ટ છે 7 ઓગસ્ટથી 8 ઓગસ્ટ વચ્ચે આવી શકે છે. બરાબર, અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ, બરાબર છે, તે 6 ઓગસ્ટ છે. બરાબર, તો આ ખાસ અગત્યની વાત છે. ત્યારબાદ જે ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગ છે, બરાબર, એટલે તમામ સ્ટેટ કાઉન્સેલિંગનું જે પહેલો રાઉન્ડ છે એ 30 જુલાઈથી 6 ઓગસ્ટ વચ્ચે બહાર પડશે. બરાબર, અને એનું રિઝલ્ટ છે એ 13 ઓગસ્ટથી લઈને, બરાબર છે, 14 ઓગસ્ટ વચ્ચે આવી શકે છે. બરાબર છે, છેલ્લી તારીખ છે. ત્યારબાદ બીજો રાઉન્ડ છે, અમે અહીંયા તમે જોઈ શકો છો કે 12 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટ વચ્ચે ચાલવાનો છે MCCનો. બરાબર, અને જે ગુજરાત સ્ટેટ કાઉન્સેલિંગનો બીજો રાઉન્ડ છે એ 19 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. બરાબર, તો આ ખાસ અગત્યની વાત છે. ત્યારબાદ મોપઅપ રાઉન્ડ કહેવાય રાઉન્ડ 3, બરાબર છે, તો એ પણ MCCનો 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર અને આનો જે છે 9 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર વચ્ચે ચાલવાનો છે. ત્યારબાદ જે સ્ટે વેકેન્સી રાઉન્ડ છે 22 સપ્ટેમ્બરથી લઈને 26 સપ્ટેમ્બર અને 25 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી એ તમારો સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એ ચાલવાનો છે. બરાબર, લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ જે છે એ 3 ઓક્ટોબર છે. બરાબર, એટલે 3 ઓક્ટોબર સુધીમાં તમારું જે તમામ કાઉન્સેલિંગ પ્રોસેસ છે જે 2025-26નું એ સમાપ્ત થઈ જશે અને તમારું જે પ્રથમ સત્ર છે, જે પણ સ્ટુડન્ટને પહેલા રાઉન્ડ કે બીજા રાઉન્ડમાં કોઈ કોલેજ એરર થઈ જાય છે તો મિત્રો એમનું જે પ્રથમ વર્ષ છે એ 1 સપ્ટેમ્બર 2025થી ચાલુ થઈ જશે. કોલેજ જે છે 1 સપ્ટેમ્બરથી ચાલુ થઈ જશે. બરાબર, તો કી ડેટ છે જે MCCની ઓફિશિયલ વેબસાઇટ પર આવી છે તો એ તમારે જોઈ રાખવી અને તમે અહીંયા જોઈ શકો છો જે બધી કી ડેટ છે. બરાબર, તો આ માત્ર કોના માટે છે? MBBS અને BDS માટે છે. બરાબર, હોમિયોપેથિક આયુર્વેદનું જે છે, બરાબર, એ AA CCC
તો એ આજે ડિક્લેર કરે બરાબર શિડ્યુલ તે પ્રમાણે બહાર પડશે. તો મિત્રો આ મારે અપડેટ જે છે ખાસ તમને આપવાની હતી. વિડીયો કેવો લાગ્યો વિડીયોને લાઇક જરૂરથી કરજો. આવી જ નવી માહિતી મેળવવા માટે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી જ નવી માહિતી મેળવવા માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળે છે મિત્રો કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.